મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રિક્ષા એસોસિએશનને સાથે રાખીને મતદાન અંગેની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે। 7મી મેના રોજ મતદાનનો દિવસ છે, ત્યારે આ અવસર ચૂંટણી મહાયજ્ઞનો છે, તો મતદાન જરૂર કરો અને કરાવો। 10 મિનિટ દેશ માટેનું કેમ્પેઇન ચૂંટણી તંત્ર તરફથી ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રિક્ષા એસોસિએશનને સાથે રાખી મતદાન અંગેની જાગૃતતા કાર્યક્રમનું આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ, વડોદરા જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રિક્ષા ચાલકો અને પાલિકાના અધિકારી કર્મચારીઓએ મતદાન અચૂક કરવાના શપથ લીધા હતા, જે બાદ રિક્ષા પાછળ મતદાન જાગૃતિના બેનરો લગાવી રિક્ષાઓને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ રિક્ષાઓ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે। અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 7 મે 2024ના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવા જઈ રહ્યું છે। વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર વડોદરા દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પૂરા મહિનાથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। થોડા દિવસો પહેલાં આપણે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। તેની અગાઉ દિવ્યાંગ મતદારો દ્વારા પણ સંદેશા આપવામાં આવેલા હતા। રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે ફરી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત આજરોજ વડોદરા શહેરની રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અંદાજે આજરોજ 500થી વધુ રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને મતદાન વધુ થાય માટેનો પ્રચાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહેલો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।